જળ ચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 27. બપોરથી શરૂ થયેલ વરસાદ સાંજ પછી પણ વણથંભિયો વરસી રહ્યો હતો અને મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ આખી રાત વરસતા રહેવાની વારંવાર આકાશવાણી સંભળાવતું હતું. ધોધમાર વરસાદે મુંબઈના માર્ગોને જળબંબાકાર કરી મૂક્યા હતા. વાહન વ્યવહાર ખોરવી નાખ્યો હતો અને ટેલિફોન સંપર્કને બિનભરોસાપાત્ર બનાવી દીધો હતો. ત્યારે સાંજના 6:45 વાગ્યે ચિંતાતુર ચહેરે વારે વારે ઘડિયાળમાં જોઈ લેતો ચિંતન બ્રિજ કેન્ડી હોસ્પિટલના આંગણે ડૉક્ટર ગોરકીના આગમનની પ્રતીક્ષા કરી રહ્યો હતો. હજુ કેમ નહીં આવ્યા હોય? ટ્રાફિકમાં અટવાઈ ગયા હશે? ચિંતને માનેલું કે ગોરકી સાહેબ કોંગ્રેસમાંથી સીધા તુલસીને જોવા આવશે, પણ પંડ્યા સાહેબે ચાલવાનું કહ્યું ત્યારે એમણે કાંડા ઘડિયાળમાં જોયું હતું. આપણે ચાલીએ તો ખરા, પણ વચ્ચે ઉતારે જઈને મારે મારી મેડિકલ કિટ કલેક્ટ કરવી પડશે. આપનો ઉતારો પરેડ રોડ પર છે અને આપણે તેની સાવ નજીકમાં જ જવાનું છે, સમજાવતા ડૉક્ટર પંડ્યાએ ઉમેર્યું હતું. આપની કિટ ઊભા લઈ લેવાશે. બહાર વરસાદ પણ બહુ છે. સભાગૃહની બહાર મુશળધાર વરસાદ જોઈને નાના બાળક જેવા ભોળા ભાવે બોલી ઉઠ્યા હતા. નાહવાનું મન થાય એવો વરસાદ છે. ત્યારે ડૉક્ટરના બંને સાથીઓ હસી પડ્યા હતા. અમને તો વરસાદ જોઈને પીવાનું મન થાય છે. કદાચ ડૉક્ટર પોતે પણ પીવા માંગતા હશે એવું અનુમાન કરી પંડ્યા સાહેબે ચિંતનને કહ્યું હતું, તું બ્રિજ કેન્ડી પહોંચી જા, હું તેમની સાથે રહું છું. ડીન સાહેબ અને ડૉક્ટર દસ્તુરને કહેજે કે બને એટલા જલ્દી એમને લઈને આવું છું. કોઈ ડૉક્ટરની કારમાં લિફ્ટ લઈને 6:15 વાગ્યે બ્રિજ કેન્ડી પહોંચ્યા ત્યારે ડીન સાહેબ, દસ્તુર સાહેબ, યશોદાબેન અને સિસ્ટર ડિસોઝા એવા ઉચાટમાં જ હતા કે આ વરસાદને કારણે ડૉક્ટર ગોરકી એમનો પ્રોગ્રામ બદલી તો નહીં નાખે ને. 3 દિવસની કોંગ્રેસ દરમિયાન દિવસના ભાગમાં યશોદાબેન તુલસી પાસે બેસતા અને સાંજે ડિસોઝા ડ્યુટી પર આવી જતી. ઉચાટ સાથે વાટ જોતા ચિંતન વારે વારે ડૉક્ટર ગોરકીના બંને મદદનીશોને મનોમન કોસતો હતો. વરસાદ જોઈને એમને વળી પીવાની ઈચ્છા ક્યાં જાગી? રાત્રે તાજમાં ડિનર છે અને કાલ સવારની ફ્લાઇટમાં ગોરકી સાહેબ દિલ્હી ચાલ્યા જશે. ત્યાં 3 દિવસ રોકાઈ સીધા મોસ્કો રવાના થઈ જવાના. આજની માત્ર એક જ સાંજ એમના હાથમાં છે. એ ચૂકી ગયા તો આશાના ઊંચા મિનારા જમીનદોસ્ત થઈ જશે. ત્યાં જ સોવિયત કોન્સલની આલિશાન કાર કમ્પાઉન્ડમાં પ્રવેશ કરતી દેખાઈ અને ચિંતનનું હૈયું ઉછળી પડ્યું. ઘડીભર નક્કી ન કરી શક્યો કે એમને આવકારવા સામે જાઉં કે ડૉક્ટર દસ્તુરની કેબિનમાં પહોંચી જઈ આવી ગયાનો સંદેશો પાઠવી આવું. બેમાંથી કાંઈ પણ કરે એ પહેલાં કાર આંગણે આવીને ઊભી રહી ગઈ. સામે બેઠેલી ટેલિફોન ઓપરેટરે ઇન્ટરકોમથી દસ્તુર સાહેબના મહેમાનના આગમનની જાણ કરી એટલે ડીન શ્રીવાસ્તવ સાથે બહાર આવી પહોંચ્યા. બ્રિજ કેન્ડીના ચોકીદારે કારનો દરવાજો ખોલી મહેમાનને વરસાદથી બચાવવા છત્રી ધરી તો હસીને છત્રી આગી હડસેલી દેતા ડૉક્ટર ગોરકી જાણે કરીને પલળવા માંગતા હોય તેમ બંને હાથની હથેળી લંબાવી વર્ષાની ધાર ઝીલવા લાગ્યા. એટલે ત્યાં ઊભેલા સૌને એમની ચેષ્ટા પર હસવું આવી ગયું. ચિંતનની ચટપટી પરાકાષ્ઠાએ પહોંચી ગઈ. ભાઈ સાહેબ, જલ્દી ઉપર પધારીને તુલસીનો કેસ હાથમાં લેવાનું જાહેર કરી દો ને, એટલે હું મોસ્કોની ટિકિટ લઈ આવું. સર, પહેલાં આપ અમારા નાનકડા ક્લિનિકનો રાઉન્ડ લેવાનું પસંદ કરશો કે પેશન્ટને જોઈ લેવાનું? ડૉક્ટર દસ્તુરના પ્રસ્તાવનો જવાબ એમણે દુભાષિયા મારફત આપ્યો. અલબત્ત પહેલાં પેશન્ટ જ હોય ને, કઈ વરસાદના પાણીથી ભીંજાયેલા ભીના હાથ ચહેરા પર પસવાર્યા. આના જેવું ડિસ્ટિલ વોટર બીજું કોઈ નહીં. જે વરસાદને ચિંતન અત્યાર સુધી કોસતો હતો એને માટેની ગોરકી સાહેબની ગેલછા જોઈને હવે તેણે રાહત અનુભવી. એમનો ખુશમિજાજ તુલસી માટે શુકનિયા નીવડશે. લિફ્ટમાં જતી વખતે ડૉક્ટર દસ્તુરે એમની બેગ લઈ લેવાનો વિવેક દર્શાવ્યો તો ડૉક્ટર ગોરકી એમનો હાથ પાછો હડસેલી દઈને ઇનકાર કરી દીધો. નહીં, આ તો મારી એકમાત્ર મૂડી છે, કોઈને એ સોંપાય નહીં. ઝડપથી સીડી ચડીને ઉપર પહોંચી ગયેલા ચિંતને 18 નંબરની રૂમમાં બેઠેલા યશોદાબેન તથા નર્સ ડિસોઝાને સાહેબના આગમનની જાણ કરી એટલે એ બંને રૂમની બહાર ધસી આવ્યા. પંડ્યા સાહેબની સાથે ડૉક્ટર ગોરકીએ તુલસીની રૂમમાં પ્રવેશ કર્યો ત્યારે બહાર ઊભેલા પ્રત્યેકના હૈયા ઉત્તેજનાથી ધબકવા લાગ્યા. હવે થોડી વારમાં જ આતુરતાનો અંત આવી જશે. આ કોઈ મોડર્ન પેઇન્ટિંગ લાગે છે. રૂમમાં દાખલ થઈ પેશન્ટને બદલે ભીત પર ટીંગાતી શ્રીનાથજીની છબી ધારીને જોતા ડૉક્ટર ગોરકી સાહેબે કુતૂહલ દર્શાવ્યું. ડોકમાં આટલી બધી માળા પહેરીને કોઈને નૃત્ય કરવાનું કેમ ફાવે? શ્રીનાથજીના ઊંચા થયેલા એક હાથને નૃત્યની મુદ્રા સમજીને ગોરકી સાહેબ બળતું જ અનુમાન કરી બેઠા ત્યારે પંડ્યા સાહેબે સમજાવવું પડ્યું, એ ઈશ્વરનું એક સ્વરૂપ છે. આ પેશન્ટ એમના પર અપાર શ્રદ્ધા ધરાવતી હોવાથી એના બેડ પાસે રાખ્યું છે. ઓહ,
એમ વાત છે. સામ્યવાદી ડોક્ટરે બંને ખભા ઉલાડીને છબી પરથી નજર ઉઠાવી લીધી અને તુલસી પર દ્રષ્ટિ કરી. અડધી મિનિટ કોઈને કાંઈ જ પૂછપરછ કર્યા વિના એ તુલસીને નિરખતા જ રહ્યા. એમના માટે પંડ્યા સાહેબે કોર્ટ પાસે ખુરશી સરકાવી તો એ ન બેઠા કે ન નીચા નમી પેશન્ટને તપાસવાની ચેષ્ટા કરી. ઘણીવાર એમણે માથું ધૂણાવીને રશિયન ભાષામાં કંઈક કહ્યું ત્યારે એનો ભળતો જ અર્થ કરીને સામે ઊભેલા પંડ્યા સાહેબ તેમજ દરવાજામાંથી ડોકતા ચિંતનને ફાળ પડી. પહેલી નજરે જ એમને ના પાડી દીધી. ત્યાં તો દુભાષિયાએ ગોરકી સાહેબના ઉદ્ગારનો અર્થ સમજાવ્યો. એ કહે છે કે પેશન્ટને તપાસવાનું અહીં નહીં ફાવે, ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કરો. ડૉક્ટર દસ્તુરે તાબડતોબ ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કરવાની વ્યવસ્થા તો કરી, પણ સૌને આશ્ચર્ય તો એ થયું કે આ પ્રકારના બેશુદ્ધ દર્દીની બીજી તપાસણી તો શું કરવાની હોય. ધૂની ડૉક્ટર ગોરકી સાહેબ પોતાની મહત્તા દેખાડવા તો આવું નહીં કરતા હોય ને, પરંતુ રશિયન ડૉક્ટરના પ્રસ્તાવથી ચિંતન મનોમન હરખાયો. આપણે મગજના નિષ્ણાંતોને દર્દીની સારવાર હૃદયપૂર્વક કરવી જોઈએ એવું ભાષણમાં કહેનાર આ ન્યુરોસર્જન પોતાના કથનને આચરણમાં ઉતારી રહ્યા છે. ઘેરાતા અંધારા વચ્ચે વરસતા મુશળધાર વરસાદની શ્વેત ધારાને બારીમાંથી નિહાળી રહેલા ડૉક્ટર ગોરકીને કહેવામાં આવ્યું કે સર, પેશન્ટને ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કરી દીધી છે. ત્યારે એમણે બાજુમાં ઊભેલા બંને સાથીઓને પોતાની ભાષામાં કહ્યું, મને અડધો પોણો કલાક તો લાગશે. ત્યાં સુધી અહીં બેસીને બોર થવા કરતાં કારમાં દરિયા કિનારે ફરી આવો ને. તમે વોડકાની બોટલ સાથે જ લીધી છે. એમનો પ્રસ્તાવ લલચાવનારો હતો, છતાં પેલા બંને એકબીજા સામે જોઈ રહ્યા એટલે ડૉક્ટર ગોરકીએ એક વધુ આકર્ષણ ઉમેર્યું. કંપની માટે આ ઇન્ડિયન ઇન્ટરપ્રિટરને સાથે રાખો એટલે આ રંગીન શહેરની રંગીલી વાતો સાંભળવાની મોજ પડશે. હવે પેલા બંને પીગળી ગયા. 3 દિવસની કંટાળાજનક કોંગ્રેસ પછી રિલેક્સ થવાની તો બહુ જરૂર છે, પણ ઇન્ટરપ્રિટરની તમને અહીં જરૂર નહીં પડે. કેસ પતાવવામાં દુભાષિયાની શું જરૂર પડવાની? જાણે અહીં પોતે ઔપચારિક ફરજ બજાવવા જ આવ્યા હોય એવા ભાવ સાથે ડૉક્ટરે કહ્યું. અભિપ્રાય આપવા માટે ફ્રેન્ચનો આશરો લઈશ. ડૉક્ટર પંડ્યા પણ મારી માફક ભાંગી તૂટી ફ્રેન્ચ જાણે છે. ત્યારે પેલા બંનેના મનનું સંપૂર્ણ સમાધાન થયું હોય તેમ પંજાબી દુભાષિયાને લઈ રવાના થઈ ગયા. ડૉક્ટર ગોરકીની વર્તણૂક માટે ફરી સૌને આશ્ચર્ય ઉપજ્યું. તુલસીના કેસમાં મંત્રણા કરવા માટે સાથે રાખવાને બદલે બંને મદદનીશોને ખંખેરી શું કામ નાખ્યા? એમની સાથે દુભાષિયાને રવાના કરી દીધો. અમારું ઓપરેશન થિયેટર તમને બહુ પ્રભાવિત તો નહીં કરે, પરંતુ અહીં ઘણા મહાનુભાવો શસ્ત્રક્રિયા કરાવી ગયા છે. ડૉક્ટર દસ્તુરે થિયેટરમાં દાખલ થતા મહેમાન ડૉક્ટરને માહિતી આપવાની શરૂઆત કરી. ત્યાં ગોરકી સાહેબે હસીને માથું હલાવી દીધું. નો ઇંગ્લિશ સાંભળીને ડૉક્ટર દસ્તુરને મોઢા પડવા જેવું થયું. ઓપરેશન થિયેટર વિશે વિચારી રાખેલું ટૂંકું પ્રવચન પડતું મૂકીને તેમણે પંડ્યા સાહેબ સાથે ગુજરાતીમાં ચલાવ્યું. હવે આ માટીડા સાથે પેશન્ટની ચર્ચા કઈ રીતે કરવાના એ જોયું જશે. ઓપરેશન ટેબલ પર સુવાડેલ તુલસી તરફ આગળ વધતા ડૉક્ટર પંડ્યાએ ધીમેથી કહ્યું, તમે ગુજરાતીમાં બોલો એ સારું કર્યું. આ લોકો થોડું અંગ્રેજી સમજતા હોય છે, પણ ન સમજવાનો દેખાવ કરે છે. કાંઈ ભળતું સડતું બોલાઈ ગયું તો આ તરંગી માણસનું ભલું પૂછું. નથી રમતા કહીને બહાર નીકળી જશે. સૌથી પાછળ ચાલતા ચિંતનને પંડ્યા સાહેબની આ ચેતવણી ગમી. આ મહાનુભાવ મગજ નિષ્ણાંતના મગજની કમાન છટકવી ન જોઈએ, નહીતર તુલસી રખડી પડશે. ઓપરેશન ટેબલની બાજુમાં ઊભેલી સિસ્ટર ડિસોઝાએ સ્મિત સાથે બંને હાથ જોડી મહેમાનને આવકાર્યા. એટલે ડૉક્ટર ગોરકી ઘડીભર તેને જોતા રહ્યા. પછી રશિયનમાં કંઈક ટકોર કરી જે કોઈ નથી સમજતું એવું સમજાયું. ત્યારે ડૉક્ટર પંડ્યા તરફ ફરીને ફ્રેન્ચમાં સંભળાવ્યું, તમારે ત્યાં રૂપાળી નર્સો ભરતી કરવાનો રિવાજ નથી કે શું? આવા વિચિત્ર જવાબ આપવામાં ડૉક્ટર પંડ્યા થોથવાઈ ગયા. કદાચ એમને ફ્રેન્ચ શબ્દો જડ્યા નહીં હોય, પણ ડૉક્ટર ગોરકીને એમનો જવાબ ક્યાં જોઈતો હતો? નર્સ રૂપાળી નથી, પણ સ્વીટ છે કહી પોતાના બોલવા પર પોતે જ હસી પડી તુલસીને તપાસવાનું શરૂ કર્યું. પહેલવેલો હાથ એમણે માથા પર મૂક્યો ત્યારે સ્પર્શ થતાની સાથે જ પરિણામ આવી જવાનું હોય તેમ ચિંતનનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. ડૉક્ટર તરીકે સારી રીતે જાણતો હતો કે સર્જનહારે નાજુક અને અટપટા મગજના રક્ષણ માટે આપેલી બખ્તર જેવી ખોપરી તુલસી જેવા કેસમાં નડતરરૂપ બની જતી હોય છે. ખોપરીની ભીતરમાં ખોટકાઈ પડેલા દર્દીના મગજ સુધી પહોંચવા માટે મગજના નિષ્ણાંતોએ મગજનું દહીં કરી નાખવું પડે છે. બજારમાં નાળિયેર ખરીદવા નીકળેલો માણસ અંદર કેટલું પાણી છે
એ તપાસવા માટે તેને કાન પાસે રાખી હલાવી જુએ તેમ ડોક્ટર ગોરકીએ દર્દી પર ઝૂકી આંખો મીચેલી રાખી જમણા હાથના પંજામાં તુલસીનું માથું 2-3 વાર હલાવ્યું. પછી આંખો ખોલીને પોતે પોતાને કહેતા હોય તેમ રશિયન ભાષામાં કંઈક બબડ્યા. એ વખતે ચિંતને રશિયન ભાષા નહીં જાણવા બદલ પારાવાર પસ્તાવો અનુભવ્યો. વારાફરતી તુલસીની બંને આંખોની પાપણો ઊંચી કરી ડોક્ટરે તપાસી. પછી તેના બંને હાથના કાંડાથી ખભા સુધી પોતાનો હાથ પસવારી જોયો. છેવટે પગ તપાસીને તેણે હાથના ઈશારાથી નર્સને આજ્ઞા કરી એને ઊંધી સુવડાવી દો. ડીન સાહેબ અને ચિંતને સિસ્ટર ડિસોઝાને મદદનો હાથ આપી ઓપરેશન ટેબલ પર તુલસીની પોઝિશન બદલી આપી એટલી ફરી ડોક્ટર ગોરકી તેને તપાસવામાં મગ્ન બની ગયા. તુલસીને પહેરાવેલ હોસ્પિટલના યુનિફોર્મનો બુશકોટ ઊંચો કરી રશિયન ડોક્ટર હળવા હાથે તેની પીઠ પસવારવા લાગ્યા. ગોરકી સાહેબના ચહેરાને એકીટશે જોઈ રહેલા ચિંતનને એ તરંગી મહાનુભાવના મુખ પર વાત્સલ્યના ભાવ ઉપસતા દેખાયા. ત્યારે મગજની સારવાર હૃદયથી કરવાના એમના શબ્દો ફરી મનમાં પડઘાયા. હૃદયથી સારવાર કરવાનો અર્થ એને હવે સમજાયો. દર્દીને વાત્સલ્ય ભાવે ટ્રીટ કરો. ચિંતનની જેમ ત્યાં ઊભેલા બીજા બધા જ ડોક્ટર ગોરકીની પ્રત્યેક ક્રિયા અવાક બનીને નિહાળી રહ્યા હતા. છેવટે રશિયન ડોક્ટરે તુલસીની ડોકથી નિતંબ સુધીની કરોડરજ્જુના એક મણકા પર પોતાની આંગળીના ટેરવા એવી રીતે સરકાવ્યા જાણે કોઈ સંગીતકાર હાર્મોનિયમની કાળી ધોળી પટ્ટી પર સરગમ સૂર બેસાડતા હોય. છેલ્લે તુલસીના કપાળ પર જમણા હાથની હથેળી દાબી ડોક્ટર ગોરકી આંખો મીચીને એવા ધ્યાનમગ્ન બની ગયા કે જાણે કોઈ ઋષિ ઊભા સમાધિ અવસ્થામાં પ્રવેશ કરી રહ્યા હોય. પોતાના મગજના આંદોલન તુલસીના જળ મગજમાં વહેતા કરવાની એ ક્રિયા 5 મિનિટ સુધી ચાલી. ત્યાં સુધી ઓપરેશન થિયેટરમાં એકબીજાના શ્વાસ સંભળાય એવી સ્તબ્ધતા વ્યાપી ગઈ. અચાનક રશિયન ડોક્ટરે તુલસીના કપાળ પરથી હાથ હટાવી લઈ આંખો ખોલી. ત્યારે ચિંતન સહિત દરેકે તેમની આંખો દ્વારા જવાબ જાણી લેવાની ચેષ્ટા અજમાવી. પણ રાતા ઉપસેલા ગાલને કારણે ઝીણી દેખાતી એમની આંખો અગાઉ જેવી જ નિર્દોષ દેખાઈ ત્યારે સૌની મીટ એમના હોઠ પર મંડાઈ. ડોક્ટર પાંડ્યા બહુ ધીરા સ્વરે પંડ્યા સાહેબનું નામ ઉચ્ચારી એમને એક તરફ ચાલવા ઇશારત કરી ત્યારે ચિંતનના હૃદયના ધબકારા સતેજ બની ગયા. બંને ડોક્ટરો વચ્ચે અડધી મિનિટ ગુપસુપ ચાલી. ત્યાં સુધી ચિંતનની છાતી ભીસાવા લાગી. તુલસીના સાજા થવાનો એકમાત્ર અંતિમ આધાર હતો અને એ જો સરકી જશે તો પોતાના પગ હેઠળની ધરતી ખસી જવા જેવું. ચિંતન પંડ્યા સાહેબે નીચા અવાજે પાડેલા સાદે તેને થથરાવી દીધો. જરા અહીં આવતો. સાદ સાંભળીને દોડી જવાની ઈચ્છા થઈ ગઈ પણ પગમાંથી જોશ ઓસરી ગયું હોય તેમ ધીમા પગલે જ જઈ શક્યો. સાહેબ પૂછે છે કે પેશન્ટના કોઈ નજીકના સગા અહીં હાજર છે? ડોક્ટર પંડ્યાએ ગુજરાતીમાં કહી ઝડપથી ઉમેર્યું. મેં હા પાડી દીધી છે. નજીકના સગાનો અર્થ બ્લડ રિલેશન થાય પણ અત્યારે ચોખડ કરવા જઈશ તો એમની કમાન છટકી જશે. હું સમજી ગયો. ચિંતનને ગમે તેટલું જૂઠું બોલવાની તૈયારી સાથે કહ્યું. સર એમને એ પણ કહી દો કે પેશન્ટ સાથે મોસ્કો હું જ આવવાનો છું. પરંતુ ડોક્ટર પંડ્યા ફ્રેન્ચનો તર્જુમો કરે એ પહેલા અધીરાઈભેર રશિયન ડોક્ટરે પૂછ્યું, પેશન્ટની ટ્રીટમેન્ટ માટેની લેખિત મંજૂરી તૈયાર છે? ડોક્ટર પંડ્યા જાણતા હતા કે મુકુંદ પાસેથી ચિંતને મંજૂરીના સ્ટેટમેન્ટમાં સહી કરાવી લીધી છે એટલે હકારમાં ડોકું નમાવ્યું. ત્યાં ડોક્ટર ગોરકીએ હાથ લંબાવ્યો. તો લાવો મને જોવા દો. તેના તકાદાએ પંડ્યા સાહેબને ઢીલા પાડી દીધા. આ માણસ કોઈ જાતની ચર્ચા વિચારણા વગર પોતાનો અભિપ્રાય આપ્યા વિના ઊભા જ બધું પાકું કરી લેવાની અધીરાઈ શું કામ દર્શાવે છે? કોને ખબર તુલસીના ભાઈની મંજૂરીનો એ દસ્તાવેજ ક્યાં હશે? હોસ્પિટલમાંથી તેને લઈ આવતા જ કલાક નીકળી જશે. ચિંતન બીજું વિઘ્ન આવ્યું. બોધા અવાજે તેમણે કહ્યું, એ લેખિત મંજૂરીનો કાગળ માંગે છે. સાંભળતાની સાથે જ ચિંતને ખિસ્સામાં હાથ નાખ્યો. સર એમાં વિઘ્ન શાનું? 24 કલાક હું એ સ્ટેટમેન્ટ મારી સાથે જ રાખું છું. મેં તો ડોક્ટરના નામની ખાલી જગ્યામાં ગોરકી સાહેબનું નામ સુદ્ધા લખી રાખ્યું છે. કહેતા મંજૂરી પત્ર એમના હાથમાં સોંપી દીધો ત્યારે પંડ્યા સાહેબના પીળા પડી ગયેલા ચહેરા પર ફરી રતાશ ઉપસવા લાગી. યસ સર, ઇટ ઇઝ હિયર કહી એમના હાથમાં સોંપ્યા પછી પંડ્યા સાહેબને ખ્યાલ આવ્યો કે પોતે ફ્રેન્ચને બદલે અંગ્રેજીમાં બોલી ગયા. છતાં ડોક્ટર ગોરકીએ આશ્ચર્ય દર્શાવ્યા વગર દસ્તાવેજ હાથમાં લઈ વાંચવા માંડ્યો હતો. લખાણ પર ઝડપી નજર ફેરવી લઈ નીચે સહી તપાસીને ડોક્ટર ગોરકીએ સામે ઉભેલા બંનેની સામે જોયું. પોતે ઇંગ્લિશ વાંચી જાણે છે એવી એમને ગંધ નથી આવી એની ખાતરી કરી લઈને ફ્રેન્ચમાં કહ્યું, ઇંગ્લિશમાં હું શું સમજું? પણ તમે ખાતરીપૂર્વક કહો
કે આ સ્ટેટમેન્ટ બરાબર છે તો મને કંઈ વાંધો નથી. પંડ્યા સાહેબે પોતાની બાહેધરી આપી એટલે ડોક્ટર ગોરકીએ KGMના ડીન શ્રીવાસ્તવ અને બ્રિજ કેન્ડીના વડા દસ્તુરને પાસે બોલાવ્યા. આ કેસ મને સોંપવામાં આવે છે એના સાક્ષી બનવા આપ બંને તૈયાર છો? ફ્રેન્ચમાં પૂછાયેલા એ પ્રશ્નનું પંડ્યા સાહેબે ભાષાંતર કરીને સંભળાવ્યું એટલે ડીન અને ડોક્ટર દસ્તુરે બાય ઓલ મીન્સ કહીને સંમતિ દર્શાવી દીધી. તો હું પણ આ કેસ હાથમાં લેવા તૈયાર છું, ડોક્ટર ગોરકીએ કહ્યું અને ડોક્ટર પંડ્યાએ તેમનો અર્થ સમજાવ્યો ત્યારે ચિંતનનું હૈયું ઉછળી આવ્યું હતું. ગોરકી સાહેબને હજુ કાંઈ કહેવાનું બાકી હતું. અત્યારે જ, હમણાં જ, અહીંયા જ હું ઓપરેશન કરી નાખવા માંગુ છું. સાંભળી સમજીને ત્યાં ઉભેલા પાંચે એક સરખા ડગાઈ ગયા. આ તે કેવો તરંગી ન્યુરોસર્જન છે કે કોઈ પણ જાતની પૂર્વ તૈયારી વિના પેશન્ટની ઉપર છેલ્લી તપાસણી કરીને કહી દીધું કે હું હમણાં જ ઓપરેશન કરવા માંગુ છું. જે કેસને કોઈ હાથ લગાડવા તૈયાર નથી એને માટે આટલી બધી ઉતાવળ શું કામ કરે છે આ માણસ? અડધી મિનિટ સુધી બધા એકબીજાના મોઢા જોતા રહ્યા ત્યારે ડોક્ટર ગોરકીએ અધીરાઈમાં પૂછ્યું, આર યુ રેડી ઓર નોટ? સે યસ ઓર નો. દિગ્મૂઢ બની ગયેલા કોઈને એ પણ ખ્યાલ ન આવ્યો કે રશિયન ડોક્ટરની જબાનને પહેલીવાર ઇંગ્લિશ સાંભળવા મળ્યું. યસ સર, વી આર રેડી. બીજા કોઈ આનાકાની કરે એ પહેલા ચિંતને નિર્ણય જાહેર કરી દીધો. તમારા સિવાય તુલસીનો ઉદ્ધાર બીજું કોઈ નહીં કરી શકે. સાંભળીને ડોક્ટર ગોરકીના મુખ પર ગુલાબી સંધ્યા જેવી પ્રસન્નતા પ્રસરી ગઈ. પણ પંડ્યા સાહેબ હજુ દ્વિધામાં હતા. ચિંતન, તું જાણે છે ને કે આનું પરિણામ શું આવી શકે? સર, જાણું છું, કહેતા ચિંતનનો કંઠ રૂંધાયો. પછી ઝડપથી સ્વસ્થ થઈને ત્રણેય વરિષ્ઠ ડોક્ટરોને આજીજી કરતો હોય તેમ બોલ્યો, પ્લીઝ આ તકને હાથમાંથી ન જવા દો. બોલતા બોલતા ચિંતન હમણાં રડી પડશે એવું લાગ્યું એટલે પંડ્યા સાહેબે તેનો ખભો થપથપાવ્યો. ચિંતન, અત્યારથી આટલો બધો આવેશમાં નહીં આવી જા, કહીને શ્રીવાસ્તવે તથા દસ્તુર સાહેબે સમજાવ્યું. આ મહાનુભાવે પત્રમાં જે વિચિત્ર શરતો મૂકી હતી એનો અર્થ હવે સમજાય છે. કોંગ્રેસની પૂર્ણાહુતિ પછી અહીંયા જ આ કેસનો નિકાલ લાવવાની તૈયારી સાથે જ એ આવ્યા છે. કદાચ એટલે જ એમણે એમના મદદનીશોને આગા પાછા કરી દીધા હશે. હવે આનાકાની કરીશું તો કદાચ એ પેશન્ટને મોસ્કો લઈ જવાનો ઇનકાર જ કરી દેશે. ચારે વચ્ચે હજુ તો ચર્ચા ચાલતી હતી ત્યાં ડોક્ટર ગોરકીએ કામ પણ શરૂ કરી દીધું. સિસ્ટર ડિસોઝાને ઇન્જેક્શનની સિરિંજ ઉકાળવા આપી દીધી. અત્યાર સુધી બીજા કોઈના હાથમાં જે કીટ સોંપી ન હતી એ ખોલીને જુદા જુદા ઓજાર બહાર કાઢી ગોઠવવા પણ માંડ્યા. અરે, આ તો બધી તૈયારીમાં લાગી ગયા. ડોક્ટર દસ્તુરનું ધ્યાન ગયું એટલે એ વિહવળ બની ગયા. પણ ઓપરેશન માટે એનેસ્થેસિસ્ટ હાજર ક્યાં છે? સાંભળીને ડોક્ટર પંડ્યા પણ ચોકીને ઝડપે ડોક્ટર ગોરકી પાસે પહોંચી ગયા. સર, ઓપરેશન પહેલા પેશન્ટને એનેસ્થેશિયા આપવું પડશે ને? સાંભળતા જ હાથમાં પકડેલી ઇલેક્ટ્રિક ડ્રીલ ડોક્ટર પંડ્યા સામે તાકીને ગોરકી સાહેબે ધારદાર અવાજે પૂછ્યું, 5 વર્ષથી બેહોશ પડેલા પેશન્ટને ઓપરેશન પહેલા બેહોશ કરવાની જરૂર તમને જણાય છે ખરી? શારડીની તીક્ષ્ણ અણી જેવા એ શબ્દો ડોક્ટર પંડ્યાના મગજમાં ભોંકાયા હોય તેમે ભોંઠા પડી ગયા. ડોક્ટર દસ્તુર અને ડીન સાહેબને પણ આ દલીલ સામે બોલવા જેવું ન રહ્યું. જે સર્જને આવા અનેક કેસ હાથમાં લીધા હોય એ જ આટલા આત્મવિશ્વાસથી કહી શકે કે પીડાની પર થઈ ચૂકેલ પેશન્ટના મગજને ઓપરેશનના વાડ કાપની કોઈ પીડા સ્પર્શી શકતી નથી. કદાચ ચાલુ ઓપરેશને દર્દી ચીસ પાડી ઉઠે તો આ કેસ માટે આશીર્વાદરૂપ ગણાય. શસ્ત્રક્રિયાનો સંકલ્પ કરીને આવેલા ડોક્ટર ગોરકીને સૌએ સહર્ષ સંમતિ આપી દીધી એટલે એમણે બીજો ધડાકો કર્યો, તો હવે આ નર્સ સિવાય તમે સૌ બહાર નીકળી જાઓ. હે? ડોક્ટર પંડ્યાના મોંમાંથી હેકારો નીકળી ગયો. એમને તો હતું કે આ ઓપરેશન જોવાની અમૂલ્ય તક સાંપડશે. પોતે નજરો નજર નિહાળશે તો પેશન્ટ માટેનો ઉચાટ પણ ઓછો થશે. મારી ટેકનિક હું કોઈને દેખાડતો નથી. મક્કમ અવાજે ડોક્ટર ગોરકીએ ચારેયને જાકારો આપી દીધો એટલે ઊભા રહીને ઓપરેશનમાં વધુ વિલંબ કરવાને બદલે પંડ્યા સાહેબે એમની સાથે હાથ મિલાવ્યા. ગુડ લક સર. ત્યારે ઉષ્માભર્યું હસીને ડોક્ટર ગોરકીએ તુલસી તરફ ઇશારો કર્યો. સે ગુડ લક ટુ હર. ડીન શ્રીવાસ્તવ, ડોક્ટર દસ્તુર અને ચિંતન વારાફરતી રશિયન ડોક્ટર સાથે હાથ મિલાવી બહાર નીકળવા માટે પગ ઉપાડે ત્યાં ન્યુરોસર્જન ગોરકીએ ત્રીજો ધડાકો કર્યો. મારા સિવાય અહીં 6 વ્યક્તિ હાજર છે તેમાં એક તો જે કાંઈ અહીં થઈ રહ્યું છે એનાથી અજાણ જ રહેવાની. બાકીના તમે 5 જે કાંઈ જાણો છો તે કોઈ છઠ્ઠાને જણાવવા દેવાની નથી. અત્યંત ગંભીર ધીર સ્વરે ડોક્ટર ગોરકી કહી રહ્યા હતા. હું ઇંગ્લિશ ભાષા જાણું છું એ વાત પણ મેં સગવડતા ખાતર તમને જ જાણવા દીધી છે.
હું માની લઉં છું કે તમે પાંચે ઈશ્વરમાં માનતા હશો. કહી દરેક પાસેથી જવાબ માંગતા હોય તેમ એક પછી એક પ્રત્યેક સામે જોઈ લીધું. તો તમારા ઈશ્વર અને અંતરાત્માના તમને સોગંદ છે કે મારા ભારત છોડી જતા પહેલા તમે કોઈને આ વાતની જાણ થવા દેશો નહીં. સર, ચિંતનથી આવેશમાં બોલાઈ જવાયું. એક વ્યક્તિ, માત્ર એક વ્યક્તિને જાણ કરવાની રજા આપો. કોને? મારા મધરને. ઓહ, ડોક્ટર ગોર્કી પુલકિત મુખે બોલી ઉઠ્યા. મારા નામેરી મહાન રશિયન લેખક મેક્સિમમ ગોર્કી તો મધરના મહિમા પર અમર નવલકથા લખી ગયા છે. એવી મધર માટે કેમ મનાઈ થઈ શકે? તો હવે એ મધરના નામે તમને વચનબદ્ધ કરું છું કે તમે કોઈને નહીં કહો. સર, તમારા મદદનીશને પણ નહીં? પંડ્યા સાહેબનો પ્રશ્ન સાંભળીને ઝાટકો લાગ્યો હોય તેમ ડોક્ટર ગોર્કી આવેશમાં બોલી ગયા. નહીં, એમને તો જરા સરખી શંકા પણ ન આવવી જોઈએ. કહીને એમણે સ્વસ્થ થવાનો પ્રયત્ન કરવો પડ્યો. ફોર યોર ઇન્ફોર્મેશન ઓનલી, એ બેવ મારા મદદનીશ ડોક્ટર્સ નથી, બોડીગાર્ડ છે અને બેમાંથી કોઈ ડોક્ટરની ડિગ્રી પણ ધરાવતા નથી. નાવ પ્લીઝ ગો અવે, ક્વિક. ઉપરા ઉપરી આંચકા આપીને હેપતાવી દીધેલા રશિયનના એ રહસ્યમય દેખાતા ડોક્ટરે દરવાજો ઉગાડી દીધો. ત્યારે એકબીજાની સામે જોતા ચારેય જણાએ ઓપરેશન થિયેટરમાંથી વિદાય લેવી પડી. પીઠ ફેરવતા પહેલા ચિંતને ટેબલ પર સૂતેલી તુલસીને કરુણા નીતરતી નજરે નિહાળી લીધી. કેમ જાણે બેહોશ અવસ્થામાં એને છેલ્લી વાર જોઈ લેવા માંગતો હોય. કેમ જાણે ઓપરેશન પછી તુરત જ બેઠી થઈ જવાની હોય. નર્સ ડિસોઝાએ ઓપરેશન થિયેટરનું દ્વાર ભીડી દીધું ત્યારે ચિંતનની આંખોની પાપણ પણ આપોઆપ ભીડાઈ. અંતરમાં પ્રાર્થનાનું ઝરણું વહેવા લાગ્યું. હે દયામય, તુલસીના મનના દ્વાર ખોલી નાખજે.